હવેથી ગ્રામ પંચાયત લેવલથી જે પણ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે તેને આપણે હવે ઈ-સાઇનથી ઇસ્યુ કરવાના છે. આ માટે ઈ-સાઇન કેવી રીતે પ્રમાણપત્ર કરવી તેનો ડિટેલ ગુજરાત પોર્ટલ પરનો ફ્લો આજે આપણે જોઈએ. સૌપ્રથમ જે પણ તમે પ્રમાણપત્ર અપ્રૂવ કરવા માટે રેવન્યુ તલાટીશ્રીને મોકલેલા છે તેના માટે તેને રીતે રેવન્યુ તલાટીશ્રીને લોગિન કરવાનું રહેશે. તેમાં ઈ-સાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. ઈ-સાઇન પર ક્લિક કર્યા પછી પેન્ડિંગ ટુ ઈ-સાઇન બટન દબાવવાનું રહેશે. પેન્ડિંગ ટુ ઈ-સાઇન બટન દબાવતા તમે જે પણ તલાટીશ્રીને ઈ-સાઇન કરવા માટે પ્રમાણપત્ર મૂકેલા છે તેમનું લિસ્ટ બતાવશે. ત્યારબાદ તમે મેક ઈ-સાઇન ઉપર ક્લિક કરશો. મેક ઈ-સાઇન ઉપર ક્લિક કર્યા તમને એવું ચકાસણી કરવા માટે પૂછવામાં આવશે કે તમે જે પણ પ્રમાણપત્ર મોકલ્યા છો તમે ઈ-સાઇન માટે મોકલ્યા છો તેમાં તમે ઓકે બતાવવાનું છે. ઓકે બતાવ્યા બાદ તમને બે ઓપ્શન બતાવવામાં આવશે, ઓફિસ અને ઓનલાઈન. તેમાંથી તમારે ઓફિસ સિલેક્ટ કરવાનું રહેશે. ઓફિસ સિલેક્ટ કર્યા બાદ તમને જે પણ ઈ-સાઇન માટે તમે પ્રમાણપત્રો મોકલેલા છે તે બતાવશે. તેમાંથી કોઈ પણ એક પ્રમાણપત્ર સિલેક્ટ કરીને મેક ઈ-સાઇન ઉપર ક્લિક કરવાનું છે. મેક ઈ-સાઇન ઉપર ક્લિક કર્યા બાદ તમને પાછું ચકાસણીનું પૂછશે કે તમે આ સર્ટિફિકેટ છે તમે ઈ-સાઇન કરવા માટે મોકલી રહ્યા છો. ત્યારબાદ તમને તલાટીશ્રીનો આધાર કાર્ડ નંબર તમારે નાખવાનો રહેશે. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ગેટ ઓટીપી પર ક્લિક કર્યા બાદ તમારે ઓટીપી દાખલ કરવાનું રહેશે અને ઓટીપી નાખ્યા બાદ તમારે એને સબમિટ બટન દબાવવાનું રહેશે. સબમિટ બટન દબાવ્યા બાદ તમારે થોડો વેઇટ કરવાનો છે. વેઇટ કરશો એટલે તમારે જેવી ડિટેલ ગુજરાત ઉપર આપણે રિટર્ન થઈ જશું. ત્યારબાદ પ્રિન્ટ મેનુમાં જઈને પ્રિન્ટ ઓફિસ સર્ટિફિકેટ બટન સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે તેનો અરજી નંબર સિલેક્ટ કરવાનો છે. અરજી નંબર સિલેક્ટ કર્યા બાદ પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે. પ્રિન્ટ ઉપર ક્લિક કરતાં તમને જે પણ પ્રમાણપત્ર તમે ઈ-સાઇન થયેલું છે તે તમને બતાવશે. આ રીતે આપણે પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકાય છે ઈ-સાઇનથી.